નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ખબર બ્રિજ। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે તારીખ 21 ફેબ્રુઆરી 2026ને શનિવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તકરૂપી પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વક્તા તરીકે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના સંયુક્ત વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર દીપકભાઈ પી પારીખ અને સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વરના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર જલ્પાબેન પટેલ તથા દૈનિક વર્તમાન પત્રોના સ્થાનિક પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમનો શાબ્દિક પરિચય કાર્યક્રમના સંયોજક ડોક્ટર રીતેશ કુમાર પરમાર દ્વારા આપી પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યકારો દ્વારા માતૃભાષા વિશેના મંતવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ શાહના માતૃભાષા દિવસના શુભેચ્છા સંદેશનું વિડીયો પ્રસારણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર દીપકભાઈ પારેખ દ્વારા માતૃભાષા દિવસની રૂપરેખા આપી માતૃભાષાના મહત્વ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા। દ્વિતીય વક્તા ડોક્ટર જલ્પાબેન પટેલ દ્વારા માતૃભાષા વિના સંસ્કૃતિ અધૂરી કેમ વિષય પર માતૃભાષાને પોષક વિચારો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અત્રેની કોલેજના આચાર્ય ડોક્ટર અનિલાબેન કે પટેલ દ્વારા માતૃભાષા અને તેની વર્તમાન પરિસ્થિતિ અને સાંપ્રત શિક્ષણમાં આવશ્યકતા પર ભાર મૂકતા તેની જરૂરિયાત સંબંધિત આશીર્વચન આપી માતૃભાષા દિવસની શુભેચ્છાઓ આપી હતી। અંતે સમાજશાસ્ત્ર વિભાગના સુરેશભાઈ ગામિત દ્વારા આભાર વિધિમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ શાહ તથા મહામંત્ર જયેન્દ્રસિંહ જાદવ તથા સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા બદલ આચાર્ય તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ, અતિથિ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન અંતર્ગત માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકેની ભૂમિકા ગણિત વિભાગના પ્રાધ્યાપિકા દિશાબેન ગાંધીએ નિભાવી હતી। આ કાર્યક્રમના સંયોજક સંસ્કૃત વિભાગ અધ્યક્ષ ડોક્ટર રીતેશ કુમાર પરમાર હતા। અંતે રાષ્ટ્રગીત થકી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।